નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મહેસાણા નસબંધી કાંડમાં વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાનમાં। આના પર વિગતથી વાત કરીએ તો મહેસાણામાં નસબંધી કાંડના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યા છે। ઇરાદાપૂર્વક નસબંધીનું કૌભાંડ આચાર્યનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિધર્મી હેલ્થ વર્કરે હિન્દુ યુવકની નસબંધી કરાવ્યાનો આરોપ લગાવ્યો છે। નસબંધી પહેલા પરિવાર તેમજ યુવકની મંજૂરી લીધી ન હતી। નસબંધી કેસમાં વિધર્મી હેલ્થ વર્કરની ભૂમિકા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। નસબંધીના કેસની આંકડા જાહેર કરવા વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં સુરતમાં 6 દિવસમાં 24ના મોત અચાનક ઢળી પડવું। આના પર વિગતથી જાણીએ તો સુરત શહેરમાં બેભાન થવા અને છાતીમાં દુખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે। 8મી ડિસેમ્બરના રોજ છેલ્લા 6 દિવસમાં સુરત શહેરમાં 6 જેટલા વ્યક્તિઓના મોત થયા છે। આ મૃત્યુમાં લોકોને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા। આ તમામ મૃતકોમાં 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થાય છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં હિટ એન્ડ રનમાં 2 લાખ રૂપિયાનું વળતર, 72% લોકો અજાણ। આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં હિટ એન્ડ રનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। હિટ એન્ડ રન કેસમાં જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ રૂપિયાનું વળતર અને ગંભીર ઇજા થાય તો 50,000 રૂપિયાનું વળતર મળે છે। જોકે સરકારની આ યોજનાથી 72% લોકો અજાણ છે, એટલે હિટ એન્ડ રન કેસ બાદ તેઓ વળતર મેળવી જ નથી શકતા। ત્યાં પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં 7.93 લાખથી વધુ લોકોએ હવાઈ યાત્રાનો માણ્યો આનંદ। આના પર વિગતથી જાણીએ તો ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્યે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે। ગુજસેલના ડેટા અનુસાર અત્યાર સુધીમાં 2017થી નવેમ્બર 2024 દરમિયાન 7.93 લાખથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ નેટવર્કમાં અમદાવાદથી કેશોદ, અમદાવાદથી જલગાંવ અને અમદાવાદથી નાંદેડ જેવા રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં આ મહિનાની તારીખો દરમિયાન જમા થશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો। આના પર વિગતથી વાત કરીએ તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે। સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે। હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે। 5મી ઓક્ટોબર 2024ના આ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો। હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસમાં થશે મોટું પરિવર્તન। આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરે પોતાનો 140મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્ય એકમોમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે। હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરની કારમી હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા નવા પગલાં ભરવાની યોજના બનાવી રહી છે। આ ફેરફારો હેઠળ ઘણા રાજ્ય એકમોનું વિસર્જન કરી શકાય છે અને નવી નિમણૂક કરી શકાય છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીએ જીએસટીને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યું। આના પર વિગતથી જાણીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જીએસટીને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું। રાહુલ ગાંધીએ કહ્યું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી લૂંટવાનું આ બીજું ઉદાહરણ છે। એક તરફ કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે તો બીજી તરફ મોદી સરકાર ગબ્બરસિંહ ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ ડિસેમ્બરમાં 48 લાખ લગ્ન। આના પર વિગતથી જાણીએ તો આ વર્ષે 12મી નવેમ્બરથી 16મી ડિસેમ્બર સુધી દેશભરમાં 48 લાખ લગ્ન થવાનો અંદાજ છે। ભારતના લગ્ન બજારને ખાદ્ય અને કરિયાણા ઉદ્યોગ પછી બીજા નંબરનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે। જો આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતમાં લગ્નનું બજાર 130 અબજ ડોલરનું છે। દરેક લગ્નમાં સરેરાશ 12.5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં વેજ થાળી ખાવી મોંઘી થઈ। આના પર વિગતથી જાણીએ તો રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીની સરખામણીએ નવેમ્બરમાં વેજ થાળીનો ભાવ 7% વધ્યો છે। ટામેટા, બટાકા અને દાળના ભાવ વધતા આ પરિણામ આવ્યું છે। તો બીજી તરફ નોનવેજ થાળી 2% મોંઘી થઈ છે। વેજ થાળીની કિંમત 1 વર્ષ પહેલા 30 રૂપિયાના 50 પૈસાથી વધીને 32 રૂપિયા અને 70 પૈસા થઈ છે। નવેમ્બરમાં નોનવેજ થાળીની કિંમત 1 વર્ષ પહેલા 60 રૂપિયાના 40 પૈસાથી વધીને 61 રૂપિયા અને 50 પૈસા થઈ છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદમાં લીકર પરમિટ મેળવવામાં મહિલાઓ આગળ. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લીકર પરમિટમાં છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોથી આગળ નીકળી છે. વર્ષ 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લીકર પરમિટમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી છે. છેલ્લા 2 વર્ષમાં 1277 નવી લીકર પરમિટ અપાઈ છે. તેમાંથી 690 પરમિટ મહિલાઓને આપવામાં આવી છે, જ્યારે પુરુષોને 587 પરમિટ આપવામાં આવી છે. લીકર પરમિટમાં મહિલાઓ આગળ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 50 વર્ષના ઇતિહાસમાં ભયંકર મંદી. આના પર વિગતથી જાણીએ તો સુરતના હીરા બજારમાં 17 લાખ જેટલા રત્ન કલાકારો સંકટમાં છે. લગભગ 2 લાખ લોકોએ નોકરી પણ ગુમાવી છે, જ્યારે છેલ્લા 18 મહિનામાં 45 કારીગરોએ મંદીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, એવી માહિતી સામે આવી છે. જ્યારે કેટલાક કારીગરના પગારમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. વેપારીઓ મુજબ 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ભારે મંદી જોવા મળી છે. પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% અને આયાત 20.11% જ નોંધાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતે સિરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી. આના પર વિગતથી જાણીએ તો દેશ મંત્રાલયે શુક્રવારે સિરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી, જેમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સિરિયાની મુસાફરી ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે. સિરિયામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ત્યાં મુસાફરી કરવી ખૂબ જ જોખમી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે. આના પર વિગતથી વાત કરીએ તો શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત દેશમાં 85 નવા કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. આ શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જે નવોદય વિદ્યાલય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એનઆરઆઈને ભારતમાં પૈસા રાખવા પર મળશે વધુ વળતર. આના પર વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એનઆરઆઈની વિદેશી ચલણ થાપણો પર વ્યાજદરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલાં દ્વારા રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ગત સપ્તાહમાં જ રૂપિયો 84 રૂપિયા 75 પ્રતિ ડોલરના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાન કાર્ડના નવા વર્ઝનના નામે બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કિમિયો. આના પર વિગતથી જાણીએ તો નાણાકીય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાન કાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે સક્રિય થઈ ગયા છે. હજી તો સરકાર દ્વારા પાન કાર્ડ 2.0 માત્ર જાહેરાત કરવામાં આવી છે, તેનો અમલ પણ થયો નથી. તે પહેલાં જ સાયબર ગઠિયાઓ પાન કાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કિમિયો અજમાવવા લાગ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જીપીએસસીની આ પરીક્ષાની તારીખો જાહેર. આના પર વિગતથી જાણીએ તો રાજ્યમાં જીપીએસસીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહત્વની ગણાતી 9 પરીક્ષાઓની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાઓની તારીખો જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુલ 9 જાહેરાતોની પ્રાથમિક કસોટી 23મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જ્યારે સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 10 વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 263%નો વધારો થયો. આના પર વિગતથી જાણીએ તો યુબીએસે અબજોપતિઓની સંપત્તિમાં થયેલા વધારા અને ઘટાડાને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ 10 વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા 82%થી વધીને 123% થઈ ગઈ છે. તે સમયે તેમની સંપત્તિમાં 263%નો વધારો થયો છે અને તે 77 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. અબજોપતિઓની સંપત્તિના મામલામાં ભારત વિશ્વમાં 3જા ક્રમે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એકનાથ શિંદેને વધુ એક ઝટકો લાગી શકે. આના પર વિગતથી જાણીએ તો હવે એવા અહેવાલો છે કે મુખ્યમંત્રી પદ બાદ હવે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ગૃહમંત્રી પણ નહીં બને. અજીત પવાર નાણાં વિભાગમાં જશે તે નક્કી જેવું છે. ભાજપે શિંદે ગ્રુપને ગૃહના સ્થાને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગમાંથી એકને પસંદ કરવા કહ્યું છે. ભાજપે શિવસેનાને સ્પષ્ટ કર્યું છે કે તે ગૃહ મંત્રાલય ન આપી શકે. શિંદેના 18 વર્ષ દરમિયાન ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું. હવે પણ ગૃહ વિભાગ દેવેન્દ્ર ફડણવીસ પાસે રહી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન. આના પર વિગતથી વાત કરીએ તો સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે લોકસભામાં વિરોધ પક્ષના નેતા સહિત વિપક્ષી દળોના સાંસદોએ અદાણી મુદ્દે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ પ્રદર્શનથી વિપક્ષમાં ભાગલા પડવા લાગતા હતા, કારણ કે ટીએમસી અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો ન હતો. બંને પક્ષોનું કહેવું છે કે ગૃહમાં અન્ય મુદ્દા ઉઠાવવા જોઈએ.
ત્યાં પછીના મહત્વના સમાચારમાં પાડોશી દેશમાં કંઈક મોટું થવાના એંધાણ. આના પર વિગતથી જાણીએ તો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે વર્ષગાળાની સરકારના વડા પ્રોફેસર યુનુસ ખૂની છે. અવામી લીગના કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા તેમણે કહ્યું કે આપણે એક થઈને આપણા દેશને બચાવવાનો છે. આમ આપણા પાડોશી દેશમાં કંઈક મોટું થવાના એંધાણ છે. મળતી માહિતી અનુસાર શેખ હસીના હાલ દિલ્હીમાં છે. થોડા દિવસો પહેલા જ શેખ હસીનાએ અમેરિકામાં પાર્ટી કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા. ત્યાં પછીના મહત્વના સમાચારમાં અમેરિકાએ આ દેશ પર હુમલો કર્યો. આના પર વિગતથી જાણીએ તો સિરિયામાં તખતા પલટ બાદ અમેરિકાએ હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. અમેરિકાનું કહેવું છે કે ISISના આતંકવાદીઓ સરકારના પતન અને નવી સરકારનો ફાયદો ઉઠાવી શકે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે 75થી વધુ સ્થળો પર હવાઈ હુમલો કરવામાં આવ્યા હતા. ISISના આતંકીઓ અહીં છુપાયા હોવાની આશંકા હતી. અમેરિકા અનુસાર આ હવાઈ હુમલામાં નાગરિકોને કોઈ નુકસાન થયું નથી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. ચિપ ઉત્પાદનના શ્રી ગણેશ સુરતની કંપની 15મી ડિસેમ્બર 2024થી ઉત્પાદન શરૂ કરશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનની 4 કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી આ પહેલી કંપની છે જેમાં ઉત્પાદન શરૂ થશે. 15મી ડિસેમ્બરે ઉદ્ઘાટન થયા બાદ સુચી સેમિકોનમાં ચિપનું ઉત્પાદનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં વીમા સુધારા બિલ શિયાળુ સત્રમાં રજૂ ના થાય તેવી શક્યતા. આના વિશે વિગતથી જાણીએ તો વીમા ક્ષેત્રમાં 100% FDIની દરખાસ્ત કરતું વીમા સંશોધન બિલ સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ સંસ્થાઓ તરફથી મળેલી ટિપ્પણીઓ પછી ડ્રાફ્ટ બિલમાં કેટલાક સુધારાની જરૂર પડી શકે છે. તેમણે કહ્યું કે સમયની તંગીને જોતા વર્તમાન સત્રમાં બિલ રજૂ કરવું મુશ્કેલ છે, જોકે તે બજેટ સત્રમાં આવી શકે છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગુલમર્ગ બરફથી ઢંકાયું. ઉત્તરાખંડની ઘાટીમાં સિઝનની પહેલી હિમવર્ષા. આના વિશે વિગતથી જાણીએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે જ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કાતિલ ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને તાપમાનનો પારો માઇનસમાં જવા લાગ્યો છે. કેટલાક પહાડી વિસ્તારોમાં હાલ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. તાપમાનમાં ભારે ઘટાડો થતાં ભારે ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર. આના પર વિગતથી જાણીએ તો ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી છે. તેઓ હવે વર્તમાન RBI ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 10મી ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઠંડીને લઈને વધુ એક આગાહી. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં 2 દિવસથી ઠંડી વધી ગઈ છે. ઘણા વિસ્તારોમાં લોકો ઠૂંઠવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા છે. તેથી વધુ ઠંડી પડશે. આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો વારો આવી શકે છે.